ગુડ ઇવનિંગ. જે કંઈ સ્ક્રીન પર રજૂ થતું હતું એટલે મને પેલી એક વાત યાદ આવી. એકવાર એક કોર્ટમાં એક વકીલ દલીલ કરતા હતા ને એમ કહ્યું કે મારા અસીલ છે એને ગઈકાલે એટલો બધો માર્યો છે કે એને લોહી નીકળી ગયા, એને હાડકામાં આમ થયું ને આમ થયું આમ થયું. ભાઈ જે હતો એ રોવા માંડ્યો. એટલે જજે પૂછ્યું કે ભાઈ શું થયું? તો કે આ વકીલ સાહેબ વાત કરે છે ને પણ કે એમ હતું અત્યારે શું કામ રોવસ? તો કે મને આજે ખબર પડી કે મને આટલો બધો માર્યો. આવો સરસ પરિચય મને પણ કરાવવા બદલ આભાર. નાગરિક બેંક ફરી એકવાર, આમ તો પરિવાર એમ કહું તો પણ વાંધો નથી. નલિનભાઈ, હરિભાઈ, ટપુભાઈ અને બધા જ પરિચિત ચહેરાઓ લગભગ. નિલેશભાઈ, જેમ મુનશીની કથા છે જય સોમનાથ, એમ અમારો સંવાદ જય હાટકેશ, જય જીનેન્દ્ર, એવી રીતે શરૂઆત થાય. એટલે બધા છે, એક એકના નામ લઉં તો આપણો સમય થોડો કપાય એવી રીતે. પણ ફરી એક સાંજ અહીંયા, અને વ્યાખ્યા થોડી બેંકની ફરી રહી છે. મોબાઈલ બેન્કિંગ ને ઈ બેન્કિંગ તો બરાબર, પણ ખરેખર નાગરિક બેંક એટલે આ એક એવી બેંક કે જેમાંથી સારા નાગરિકનું ઘડતર કરવાની પણ એક પ્રક્રિયા શરૂ થઈ છે. આ 13 મણકામ એવું આપણે કહી શકીએ. નાગરિક બેંકનો મંચ અને નાગરિક બેંકનો પરિવાર આ એક એવું સ્થળ છે કે એમાં મારે કંઈ હું એમ કે વક્તા તરીકે આવું એટલે મારે બે શબ્દ બોલવા એવી જરૂર ન હોય. આ રિલેશનશિપ બહુ જૂની છે. અને આજે આવી એક સરસ ફરી એકવાર વાત કરવાનો મોકો, તમારી સાથે સંવાદ સાધવાનો ચાન્સ મળ્યો છે. નાગરિક બેંકનું ઓડિયન્સ છે એટલે પકડી શકાય, અને પકડશો તમે, મને વિશ્વાસ છે. જ્યારે વાત થઈ કે ભાઈ ગુજરાતનો નાથ વિશે વાત કરવાની છે, ત્યારે 2-3 જણાએ એમ કીધું કે એમાં ક્યાં વાત કરવાની જરૂર છે, અમને તો ખબર છે, અમે તો હારે રમ્યા છીએ, અમે તો એને બહુ નાનપણથી ઓળખીએ છીએ. મેં કીધું આ એ નાથની વાત નથી, આપણે નવલકથા વિશે. બહુ એક સરસ મજાનો આખો માહોલ અત્યારે આપણે જોઈએ છીએ. આ ઓડિટોરિયમ મેં ગયા વખતે પણ કીધું હતું કે એકચ્યુઅલી અહીંયા પુસ્તક વિશે વાત થાય, સહકાર ક્ષેત્ર વિશે વાત થાય, પણ મન તો એવું થાય કે અહીંયા કંઈક આપણે સરસ મજાની ફિલ્મ જોઈ હોય. ત્યારે બાજીરાવ મસ્તાની રિલીઝ થઈ હતી અને એનું એકાદું સોંગ કદાચ કંઈક આપણે વાત થઈ હતી કે આવું જોવું જોઈએ એમ. અત્યારે આખો માહોલ છે, અત્યારે ગઈકાલથી હિન્દી મીડિયમનો છે, પણ આમ બાહુબલી 2 માંથી હજી કોઈ બહાર નથી આવ્યા એમ. ખબર પડી ગઈ કટપ્પાએ શું કામ માર્યો તો બાહુબલીને, તોય આપણે વાત કરીએ છીએ. મારે એટલા માટે ફિલ્મથી શરૂઆત હું કરી રહ્યો છું કે જે નવલકથા વિશે આપણે વાત કરવી છે, મુનશીની જે કૃતિ વિશે આપણે ચર્ચા કરવી છે, એ આવી આજની લાર્જર ધેન લાઈફ ફિલ્મથી સહેજ પણ ઉતરતી નથી. અને એક એવો ક્રાફ્ટ એમણે આપણી સામે મૂક્યો. એવો પ્રશ્ન થાય કે ભાઈ કમા મુનશી, આજની પેઢી, આ બે વચ્ચે કેમ અનુસંધાન સદાય? જ્યારે મને ફોન આવ્યો ભરતભાઈનો કે પુસ્તક વિશે વાત કરવાની છે, તો મને પણ પ્રશ્ન થયો કે કયા પુસ્તક વિશે વાત કરું. અને 4-5 પુસ્તકો મને દિનકર જોશીના સરદાર વિશે પણ વાત કરવાનું મન થયું હતું. બહુ સરસ પુસ્તક છે, તમે એ પણ વાંચજો. કે પછી અત્યારે જે કંઈ પણ કન્ટેમ્પરરી જે બધો પ્રવાહ ચાલે છે, પણ પછી મેં કીધું હું તમને થોડી વારમાં જવાબ આપું, અને ચર્ચા કરી. 2-3 કારણો મળ્યા. એમાં એક કારણ એ છે કે કમા મુનશીની આ ગુજરાતનો નાથ, એ વાર્તાને, એ નવલકથાને, એ પુસ્તક રૂપે પ્રસિદ્ધ થયું, એ નવલકથાને 2017માં 100 વર્ષ પૂરા થયા છે. 1917માં આ નવલકથા આપણી સામે આવી. અને સાહેબ, જો તમે, આપણે તમારામાંના ઘણા બધાએ વાંચી છે ને માણી છે કે આજનું પોલિટિક્સ, આજનું સમાજ જીવન, એમાં ક્યાંય ને ક્યાંય આપણને મુનશીની આ વાતો એ આમ શોધવાની જરૂર ન પડે, ફંફોસવાની જરૂર ન પડે, એ તરત જ ઉભરીને આવે એવી આ સાહિત્ય કૃતિ છે. સાહિત્ય વિશે એવું કહેવાય છે, સાહિત્યની જે વ્યાખ્યાઓ કરે છે ને જે લોકો વિવેચકો છે, સાહિત્યના જાણકારો છે, એ લોકો એવું કે એનું પહેલું લક્ષણ એ કોઈ કવિતા હોય, વાર્તા હોય, નવલકથા હોય, નાટક હોય, કંઈ પણ હોય, કે એ ટાઈમલેસ હોવું જોઈએ, સમયાતીત હોવું જોઈએ. 500 વર્ષ પહેલા લખાયેલી કોઈ વાત એ આજે પણ આપણને સ્પર્શે તો એ સાહિત્ય સાચું. બાકી બધું સમયના પ્રવાહમાં તણાઈ જાય. અને મુનશીની આ અને આના પહેલાની, આના પછીની બધી જ કથાઓ એવી છે કે જેમાં આપણને આજનું ગુજરાત, ગઈકાલનું ગુજરાત
અને કદાચ આવતીકાલનું ગુજરાત પણ જોવા મળી શકે, વાંચવા મળી શકે. એટલે હું આ વાર્તામાં અંદર જાઉં એ પહેલા હું એમ કહું કે ગુજરાતનો નાથ એ એક એવી કૃતિ છે, ગુજરાતનો નાથ એક એવું સર્જન છે કનૈયાલાલ માણેકલાલ મુનશી, કે જે માત્ર ગુજરાતી સાહિત્ય માટે નહીં પણ ઓવરઓલ ગુજરાતના સમાજ જીવન માટે એક એવો દસ્તાવેજ છે જે ગુજરાતના વર્તમાન અને ભવિષ્યમાં પેઢીઓ અને પેઢીઓ સુધી બતાવી અને વટાવી શકાય એમ છે. આપણો દસ્તાવેજ હોય, આપણા પિતા, આપણા દાદા કોઈ મકાન, કોઈ જમીન ખરીદીને ગયા હોય ને કોક એમ કે ભાઈ આ તમારું જ છે, એટલે આપણે તરત જ બેંકમાંથી લોકરમાંથી કાઢીએ, હા ભાઈ આ દસ્તાવેજ છે. એમ ગુજરાતના સમાજ જીવનનો, ગુજરાતના લોક જીવનનો, ગુજરાતના શૌર્યનો, ગુજરાતના રાજકારણનો એક દસ્તાવેજ જે આજે પણ જીવે છે એવી એક કૃતિ એટલે ગુજરાતનો નાથ. 100 વર્ષના વાણા વાયા છતાં એમાં જે પાત્રો છે એ આજે પણ આપણને ખેંચે છે. એમાં જે પાત્રોના સંવાદો છે, એમાં જે ઘટનાઓ છે, એટલે બધો લાંબો ક્રાફ્ટ છે સાહેબ, કે સોમવારે આ વાત નક્કી થઈ કે આપણે બોલવાનું છે, કલાકનો ટાઈમ લીધો ને પછી મને 1 મિનિટ માટે તો એવું થઈ ગયું કે આ લેતા લેવાઈ ગયું, પણ હવે મારે એને ન્યાય આપવો ને એટલે વાત કરવા માટે એ અઘરું ન પડે તો સારું. અને આખી કૃતિ તો તોય પૂરી થાય એવું છે જ નહીં, ને બીજું કે આખી કૃતિ પૂરી કરવાનો ઉપક્રમ પણ નથી. નાગરિક બેંકે આ 13 મણકા અહીંયા રચ્યા છે, અને હવે જે મણકાઓ આ પુસ્તક પરબ, વાંચન પરબના છે, એનો હેતુ એવો નથી કે આપણે વાંચવું માટે આ કોક આવીને બોલી જાય. એનો હેતુ એ છે કે અહીંયાથી જે અધૂરું રહે એ પછી તમારાથી શરૂ થાય. જે પુસ્તક અહીંયા પુસ્તક વિશે ચર્ચા થાય, એ પુસ્તક વિશે આપણને જાણકારી મળી ગઈ, એના કરતા એ પુસ્તકમાં આપણે ઊંડા ઉતરીએ. અકુપાર માટે મને ઘણા બધા મિત્રો એમ કીધું કે અહીંયા અકુપારની ચર્ચા થઈને પછી અમે, કે નામ જ એવું અઘરું છે અને પછી કેટલા લોકોએ વાંચી. એમ ગુજરાતનો નાથ એ કદાચ વંચાયેલી કૃતિ હોય તો પણ મેં FY BCom એટલે 93માં વાંચી હતી, વિચાર કરો. અને પછી ફરી એકવાર નાગરિક બેંકને કારણે આ પુસ્તકના આ 13મા મણકાને કારણે મને આ કૃતિમાંથી ફરીને પસાર થવાનો એક મોકો મળ્યો. થોડું એક ભૂમિકા આપણે બાંધીએ તો ગુજરાતી નવલકથાની શરૂઆત કરણ ઘેલો, નંદશંકર મહેતા, અને લગભગ 1866 આ પહેલી નવલકથા આવી. એટલે ગુજરાતી સાહિત્યમાં જેને નવલકથાનું સ્વરૂપ કહેવાય એ ખેડાણ શરૂ થયું નંદશંકરભાઈથી. અને પછી વિવેચનની દ્રષ્ટિએ આમાં પાછા ઘણા બધા એની શાખાઓ પ્રશાખાઓ નીકળે. પણ એ જ વર્ષમાં સાસુ વહુની લડાઈ એવી પણ એક વાત, એટલે તમે જોવો એમ સાસ ભી કભી બહુ થી ને કહાની ઘર ઘર કી આજે જ છે એવું નથી. એ નવલકથાની શરૂઆત થઈ ત્યારે પણ સબ્જેક્ટ તો આ જ હતો. એ નવલકથા આવી, પણ જેને નોવેલનું પ્રશિષ્ટ સ્વરૂપ કહી શકાય સાહિત્યની અને એની ભાષામાં, એ હજી આવવાનું બાકી હતું. અને એ ચમત્કાર ગોવર્ધનરામ ત્રિપાઠીએ સરસ્વતી ચંદ્રના 4 ભાગ થકી કર્યો. પણ અગેન સરસ્વતી ચંદ્ર અત્યંત ગહન કૃતિ, અત્યંત એમાં તરીને ન જઈ શકાય, પણ એમાં ડૂબવું પડે એને વાંચવા માટે. આપણા જગદીશ જોશી, આપણા કવિએ તો સરસ્વતી ચંદ્ર વિશે એવું કહ્યું છે કે સરસ્વતી ચંદ્રના 4 ભાગ જેવો સંસાર, વિચાર 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 વિચાર. અત્યંત ગહન, કેટલી બધી એમાં છેલ્લા 2 ભાગ તો એવા છે કે રિપીટેડલી વાંચવા પડે. અને એ પછી એના 4 ભાગ લખાયા, એ પછી આ સર્જન આખું શરૂ થયું. અને મુનશીએ, કનૈયાલાલ મુનશીએ ગુજરાતી નવલકથાનો એક પ્રશિષ્ટ અને જેને કલાદેહ કહેવાય, જેનો એક શેપિંગ કહેવાય, એ આપ્યો. અને આપણને 1913માં એમના તરફથી વેરની વસુલાત નામની એક સામાજિક નવલકથા મળી. મુનશી બહુ વિરાટ પ્રતિભા. મુનશીને માપવા માટે 1 કલાક, 1 પાનું, 1 પુસ્તક, 1 ટોક બહુ ઓછા પડે. બહુ વિસ્તરેલું વ્યક્તિત્વ એમ. અને જો ખરેખર એક પણ કૃતિ એની વાંચી હોય સાહેબ, તો અસ્તિત્વ સાથે સંવાદ કરે એ માણસ. અમે લોકો 1.5 વર્ષ પહેલા નૈનીતાલ ગયા હતા, અને એ બધી બાકીની બધી ટૂર પછી છેલ્લે એ લોકો બકિંગહામ પેલેસની જે રેપ્લિકા છે, જે એનું રાજભવન છે નૈનીતાલનું અત્યારે, એટલે ઉત્તરાખંડનું, ત્યાં લઈ જાય છે. અને અમે લોકો તો ઉતર્યા ને પછી એમ કે ભાઈ આ પેલેસ છે એટલે હવે અંગ્રેજોના જમાનામાં બનેલી જે ઇમારતો એ ભવ્ય તો હોય જ, એમ દિવ્ય હોય કે કેમ એ પ્રશ્ન છે.
પણ ભવ્ય હોય. એટલે અમે લોકો ગયા અને બધું બતાવતા હતા કે આમાં મહેલમાં આમ છે આમ છે આમ છે. અને મને ખ્યાલ નહીં એમ અચાનક જ ઇન્કમ્બન્સી ચાર્ટ હતો કે કયા કયા ગવર્નર થઈ ગયા. અને સાહેબ એમાં આમ લખ્યું હતું કે મુનશી. અને આમ અસ્તિત્વ છે ને એ ઝકઝોર થઈ ગયું કે હા આપણે મુનશીના ઘરમાં આવ્યા એમ. અને છોકરો મારો સન અને બીજા મારા મિત્રની દીકરી બેને બોલાવીને પછી કીધું કે આપણે કોના ઘરે છીએ તમને ખબર છે. હવે આપણને જે રાજભવન હતું જેમાં મુનશી ગવર્નર તરીકે રહ્યા હતા ત્યાં એની દિવાલોમાં પણ આપણને એમ લાગે કે આપણે ગુજરાતથી આટલે દૂર એક ગુજરાતીના ઘરે આવ્યા છીએ. એ તો સરકારનું મકાન હતું. એ માણસનો ગુજરાત સાથેનો નાતો કેવો સાહેબ. ગુજરાતની અસ્મિતા શબ્દ જે પછીથી ચંદ્રકાંત બક્ષીએ બહુ લીધો અને પછીથી રાજકારણમાં પણ આવ્યો, પણ અસ્મિતા શબ્દ આપણને મુનશીએ આપ્યો. આ કનૈયાલાલ માણેકલાલ મુનશી જેમણે ગુજરાતની અસ્મિતા ગાય. આપણે જે માતૃભૂમિને પરમ વૈભવના શિખરે લઈ જવાની જે વાત છે શાખાઓમાં કે પછી હમ કરે રાષ્ટ્ર આરાધન. આ કરે રાષ્ટ્ર આરાધન ને શબ્દ સ્વરૂપ જો આપ્યું હોય તો મુનશી એની નવલકથાઓમાં આપ્યું. અને એટલે આજે આ બાહુબલી 2 કે પછી બાજીરાવ મસ્તાની કે ભવિષ્યમાં આવશે ત્યારે ફરી એકવાર એક નવો વિવાદ થવાની શક્યતા છે એવી પદ્માવતી એ ફિલ્મો એ આપણે જ્યારે જોઈએ ત્યારે આપણને એમ લાગે કે ઓહો કેવા ભવ્ય સેટિંગ્સ છે ને યુદ્ધના સીન તો એટલા બધા સરસ લીધા છે. આમ નાળિયેરી નાખી ઝુકાવે ને પછી એર એટેક કરે બાહુબલીમાં. આપણને એમ લાગે ચોખ્ખી ખબર છે કે આ ટેકનિકલી જ પોસિબલ બન્યું છે, છતાં પણ આપણને જોવું ગમે. એવી રીતે મુનશીએ આપણને ગુજરાતનો એક જબરજસ્ત ઇતિહાસ નવલકથાના માધ્યમથી આપ્યો. એક વાત જે સાહિત્ય અને સાહિત્ય આધારિત ફિલ્મો અથવા તો સાહિત્ય આધારિત ઇતિહાસ આધારિત સાહિત્ય એના વિશે બહુ ચર્ચા થાય એટલે તરત જ આપણને એમ લાગે કે આવું ક્યાં હતું ગુજરાતના ઇતિહાસમાં, આ ક્યાં વાત હતી. અને સોમનાથની જે આખી ઘટનાઓ છે એના ઉપર તો કેટલા બધા સર્જન થયા. મુનશીએ લખ્યા પછી ધૂમકેતુએ ચૌલાદેવી આપી અને છેલ્લે રઘુવીર ચૌધરી આપણા જ્ઞાનપીઠ વિજેતા એમણે સોમતીર્થ આપી. અને આ બધા જ સર્જનોમાં બધી જ નવલકથાઓમાં ક્યાંક ક્યાંક કોક પાત્ર કાલ્પનિક પાત્ર છે, કોક ઘટના કાલ્પનિક છે, કોઈ સમયનો જે આખી જે ટાઈમ લાઈન છે એમાં ક્યાંક ઉતાર ચઢાવ લાગે. એટલે એ સ્પષ્ટતા એક એ છે કે કોઈ પણ સાહિત્ય સર્જક જ્યારે ઇતિહાસને આધાર રાખીને ઇતિહાસને બેઝ બનાવીને કોઈ નવલકથાનું સર્જન કરે ત્યારે આપણે વાચક તરીકે ભાવક તરીકે એટલા કોન્શિયસ રહીએ કે ઇતિહાસકાર નથી, એ વાર્તાકાર છે. એણે પાયો, એણે બેઝ, એણે જે આધાર લીધો છે, એણે જે વાતની માંડણી કરી છે એ ઇતિહાસથી કરી છે. પણ એ ઇતિહાસને આલેખનાર માણસ નથી એટલે એણે ક્યાંક કલ્પના શક્તિને કામે લગાડવી પડે. એણે ક્યાંક બે પાત્રો એવા ઊભા કરે કે જે આખી વાર્તાને ખેંચી જાય. એટલા માટે કે ઇતિહાસ તો આપણને બધાને લગભગ ખબર છે. એટલીસ્ટ 40-45 માર્ક જેટલી તો ખબર જ છે, એ આવી જાય ત્યાં સુધીનો હતો 100 માંથી. કે આમ બહુ બોરિંગ ગણાતો વિષય હતો પણ બહુ મજા આવતી. અને એટલે આ કમા મુનશીએ જે કથા ત્રયી જેને કહેવાય એ આપી, પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ અને રાજાધિરાજ. આવા અનેક પ્રયોગો ગુજરાતી સાહિત્યમાં થયા છે પણ આપણે એમાં વિગતમાં નહીં ઉતરીએ. એટલે ગોકુળ, મથુરા, વૃંદાવન છે રઘુવીરભાઈની કેટલી કે જે ઇન્ડિપેન્ડન્ટ નવલકથા કે કૃતિ તરીકે પણ ઊભી રહી શકે અને એ પછી પાછું એને એકબીજા સાથે અનુસંધાન પણ હોય. આ 3 નવલકથા છે એ ગુજરાતનો જે એકદમ સુવર્ણ કાળ જેને આપણે કહીએ છીએ, સોલંકી વંશ, એને ધ્યાનમાં રાખીને. પણ માત્ર સોલંકી વંશની ગાથા નથી. મુનશીએ મૂળ તો ગુજરાતને શબ્દો દ્વારા એક મહાન ભૂમિ તરીકે અભિવ્યક્ત કર્યું છે. અને ગુજરાતનો નાથ જે આજે આપણે જે કૃતિની ચર્ચા કરીએ છીએ, જે વાત કરીએ છીએ, એમાં મૂળ વાત જ એ છે કે આપણે જે ગુજરાત આપણે એટલે કે આપણા પહેલાની પણ એકાદ 1.5, 2, 3 પેઢીએ જે જોયું છે એ ઘણું અલગ ગુજરાત છે. અને વર્ષો પહેલા, યુગો પહેલા જે ગુજરાત હતું એ ગુજરાત કંઈક ઓર હતું. એટલે આપણી જે એક છાપ છે કે આપણે તો બિઝનેસમેન છીએ, આપણને
ચોપડામાં રસ છે, આપણે લોકો ભીરુ પ્રજા છીએ, આપણે યુદ્ધો નથી કર્યા, ક્રાંતિ થઈ તો એમાં આપણે પાછળ આવા મિથ છે. આ વાતને પણ આપણે તો સંમત નથી અને એના પાછા અનેક પરિમાણો અને એના પ્રમાણો છે. પણ આ ગુજરાતમાં પણ શૌર્ય હતું, આ ગુજરાતમાં પણ પરાક્રમી પુરુષો થઈ ગયા. આ ગુજરાતે કેટલા બધા મુત્સદી લોકો, સરદાર તો આપણી ગઈકાલ છે સાવ એમ, અને એ સાતત્યપૂર્ણ વ્યક્તિત્વ છે કે ગાંધી જેવી પ્રતિભા અહીંયાથી આવી એ વાત તો અલગ છે, પણ ગુજરાતના ઇતિહાસમાં પણ એવા પ્રતાપી પુરુષો હતા કે જેમણે આજે પણ દેશના રાજકારણને, દેશની રાજનીતિને, રાજ્યના સંચાલનને, કઈ રીતે રાજ્યની રક્ષા બાહ્ય આક્રમણોથી કરવી, કઈ રીતે અંદર સુલે શાંતિ સ્થાપવી અને ઉત્કર્ષ ઉત્થાન તરફ જવું, એનું એક પ્રકારે પ્રશિક્ષણ આપતો કોષ જેને કહી શકાય એવી આ વાર્તા, એટલે આ ગુજરાતનો નાથ. આમ એટલા બધા પરિમાણો, એટલા બધા પાસાઓ આ વાર્તાના છે કે શરૂઆત ક્યાંથી કરીએ આપણે. માની લો કે હું આપને 3-4 વાર્તાઓ જેમાંથી કહી દઉં તો એમ થાય કે વાહ, પણ પછી જ્યારે તમે વાંચો ત્યારે એમ થાય કે આટલું તો બધું રહી ગયું હતું એમ. પણ જે શરૂઆત થાય છે આ વાર્તાની, જે પ્રવેશ થાય છે આખો, આનું બેકગ્રાઉન્ડ જે છે એ પાટણની પ્રભુતામાં છે. અને એ પછી પાટણની પરિસ્થિતિ થોડી વિકટ નહીં પણ વિચલિત છે. અને એવા સંજોગોમાં એક કાક નામનું પાત્ર, જે લાટ પ્રદેશ એટલે આજનું જેને ભરૂચ કેવું આપણે કહી શકીએ, ત્યાંથી પાટણ આવે છે અને એ કોઈનો સંદેશો લઈને આવે છે પાટણના રાજવી માટે. એટલે સાહેબ જુઓ કે સંદેશાવાહક જે છે એ આવે તો એ ધોળે દિવસે બધાની વચ્ચે આવે એવું ન બને. એટલે જે નવલકથાકાર તરીકે જે મુનશીની ઉપલબ્ધિ છે ને કે એને જો અરાઇવલ છે પાટણમાં એ મધ્યરાત્રિએ કરાવ્યું છે અને એ પણ ઠંડી, કડકડતી ઠંડી હતી. 10મી 11મી સદીની વાત છે. ત્યારે એ આવે છે અને સરસ્વતી નદીના તીરે બેસી અને આજુબાજુના લોકોની વાત સાંભળે છે. અને પછી એમ કે છે કે અહીંયા આમ છે, આમ છે, પ્રવેશબંધી છે, આવી બધી વાત કરે છે. અને પછી એ કોઈ પણ રીતે પાટણમાં પ્રવેશ કરે છે. એ રીતે વાત આગળ ચાલે છે ને એક એક ઘટના, એક એક પાત્રો એને મળે છે, એક એક વાત એ કરતો જાય છે. અને એને એવું થાય છે કે ભાઈ આ પાટણને બચાવવા માટે, પાટણને આગળ વધારવા માટે જે કંઈ પ્રયત્નો થવા જોઈએ એમાં કંઈક ખૂટતું હોય એવું લાગે છે. અને પાટણના જે રાજા છે, પછીથી સિદ્ધરાજ તરીકે આપણે જેમને ઓળખ્યા, જયસિંહ દેવ, એ એટ ધેટ પર્ટિક્યુલર ટાઈમ થોડા મૂંઝવણમાં, થોડા દ્વિધામાં હોય છે. અને એને કેવી રીતે આમાંથી બહાર લાવવા એની આખી મથામણ શરૂ થાય છે. અને પછી જેમ આજે પેલી ટીવી સિરિયલોમાં આવે છે કે આમ એકમાંથી બીજી ઘટના, બીજામાંથી ત્રીજી ઘટના, એમ એક એક વાર્તામાંથી, એક એક પાનામાંથી બીજી વાર્તા, એક એક વાર્તામાંથી બીજી ઘટના, હજી 2 પાત્રો મળ્યા હોય ત્યાં ત્રીજું કોઈક એવું પાત્ર ફૂટે કે આપણને એમ થાય કે આ કોણ હશે, અને એનું પાછું એવું સરસ અનુસંધાન સર્જાઈ જાય અને આપણને અહીંયાનું સીધું કનેક્શન જુનાગઢ, રા નવગણ, રા ખેંગાર એનું મળે. એટલે ગુજરાતી પ્રજા તરીકે આપણે કેટલા બધા નસીબદાર છીએ કે આપણને આ મુનશીની વાર્તાઓ મળી, એની પેરેલલ સામાજિક નવલકથા આપણને રમણલાલ વસંતલાલ દેસાઈની મળી. ઐતિહાસિક નવલકથામાં આપણે મુનશી આપણે આવડું મોટું પ્રદાન કર્યું, તો ભારેલો અગ્નિ આપણને રવલ દેસાઈ આપી, જે 1857ની ક્રાંતિ ઉપર આખી આધારિત છે. અને એ આખો પ્રવાહ આવી રીતે આમ ખેંચાતો આવે તો છેક લોહીનો રંગ લાલ હરીન્દ્ર દવે પણ આપણને આપે. એ પણ 1857ની ક્રાંતિ ઉપર આધારિત નવેલ છે. અને બધામાં પરિવેશ જૂનો હોય અને વાત છે આખી નવી આવે. એ જ રીતે આ ગુજરાતનો નાથમાં એક પછી એક એવા પાત્રો ફૂટે, એક પછી એક એવા પાત્રો ખીલે. અને મુનશીની જે ગૂંથણી છે, ગોવર્ધનરામ ત્રિપાઠી આપણા બહુ જ આદરણીય સાહિત્યકાર, અને એણે ગુજરાતી ભાષાને જે આપ્યું છે, ગુજરાતીની પણ ભારતીય ભાષાઓમાંથી ગુજરાત તરફથી જે આપ્યું છે એનું કોઈ મૂલ્ય નથી. અને આ મંચ ઉપરથી કોઈ વિવેચનનો ક્યારેય મારો ઉપક્રમ ન હોય, પણ જે સાહિત્યકારોએ નોંધ્યું છે, વિવેચકોએ નોંધ્યું છે, નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા હોય
કે વિજયરાય વૈદ્ય હોય કે પછી ભૂપેશ અધ્વર્યુ હોય, આ બધાએ જે નોંધ્યું છે એ મુજબ સરસ્વતીચંદ્ર અને એ પહેલાની જે નવલકથાઓ હતી એમાં એકદમ ચિંતનનો ભાર, એકદમ કેટલી બધી વાતો, એટલે પાત્રોના ચિંતન દ્વારા લેખક પોતે પોતાના વિચારો છે એ વ્યક્ત કરે, અથવા તો એક ઘટના પાછળની કેટલી બધી વિચાર સૃષ્ટિ છે બધી કામે લાગી જાય. આવા બધા જ પ્રયોગો થયા મુનશીથી જે શરૂઆત થઈને. એમાં પણ પાટણની પ્રભુતામાં થોડી શિથિલતા, થોડી લૂઝનેસ વાચકને અથવા તો અભ્યાસુ લોકોને લાગે, પણ ગુજરાતનો નાથથી જે શરૂઆત થઈ એમાં એકદમ સ્કિન ટાઈટ એનો ક્રાફ્ટ. જે ઘટના જ્યારે શરૂ થવી જોઈએ ત્યારે એકદમ રોમાંચક રીતે શરૂ થાય, અને એ જ રીતે જ્યાં પૂરી થવી જોઈએ, જેને આપણે આજની ફિલ્મોની પરિભાષામાં એડિટિંગ કહીએ, કે જ્યાં એ સીન કટ થવો જોઈએ કટ જ થાય, અને એ કટ થાય પછી આપણને એવી આતુરતા રહે કે હવે પછી શું થશે. મુનશી દરેક પ્રકરણના અંતે, દરેક પ્રકરણમાં વચ્ચે પણ આમ તો, પણ દરેક પ્રકરણના અંતે વાચકને સતત એક પ્રશ્ન જગાડતા રહે છે કે હવે શું થશે, હવે શું થશે, આની પાછળ પડ્યો છે તો હવે શું થશે, આ ઘોડો અહીંયા તેજ ભાગે છે અને ઘોડાના પગમાં કાદવ ચોટ્યો છે તો હવે શું થશે. આવી સામાન્ય બાબતોથી લઈ અને બે પાત્રો જે એકબીજાની સામસામે હોય ને કોઈની ઉપર તલવારનો ઘા થવા જઈ રહ્યો હોય, એ વિગત હું આપું તમને, એ તલવારનો ઘા થવા જઈ રહ્યો હોય અને અચાનક ખબર પડે કે આ તો આને મારાય નહીં, અને મેં મારી નાખ્યો તો કેવડી મોટી ભૂલ કરી હોત. આવડી આખી વાત એ લઈને આવે છે. અને જે જીવનના આદર્શો છે, સુધારક વૃત્તિ છે, એ તો આમાં છે જ. કલા ખાતર કલા અલબત્ત મુનશીએ અપનાવેલો સિદ્ધાંત હતો. સમાજ ખાતર કલા જે ટોલ્સ્ટોય ને બધી વાત છે એવું નહીં. એમાં આપણને ડેફિનેટલી મનોરંજન મળે, પણ માત્ર મનોરંજન, માત્ર વાંચીને એમ થાય કે વાહ બહુ મજા આવી ગઈ એવી વાત નથી. સામાજિક નિસ્બત, સોશિયલ કન્સર્ન જે સાહિત્યકારનું હોય એ તો પળે પળે આપણને એમાંથી જોવા મળે. અને એક એક પાત્ર પાસે એને જે સંવાદો બોલાવ્યા છે, એક એક ઘટનામાંથી એને જે પડઘા ઉત્પન્ન કર્યા છે, જે આજે પણ આપણને સંભળાઈ રહ્યા છે. દેશદાસ, જેની જરૂર 100 વર્ષ પહેલા હતી, 500 વર્ષ પહેલા હતી, આજે પણ એટલી ને એટલી જ છે, કદાચ ધીમે ધીમે વધતી જાય છે. કોઈ પણ વ્યક્તિ, એ રાજા હોય, એ મંત્રી હોય, એ રાણી હોય, એ પડોશી દેશમાંથી આવેલો કોઈ વ્યક્તિ હોય, પણ રાષ્ટ્ર છે એ નેશન ફર્સ્ટ, રાષ્ટ્રાય સ્વાહા ઇદમ ન મમ જે મંત્ર છે એનો પડઘો અહીંયા સતત આપણને ઝીલાતો જોઈ શકાય છે. એટલે એક એક વાત એમણે જે મૂકી અને પાછી સીધે સીધી કહી દીધી, પોતાનો વિચાર છે વ્યક્ત કરી દીધો એમ નહીં, પણ બે પાત્રો વચ્ચેના સંવાદમાં મૂકી. મુનશીની નવલકથાઓમાં જેટલો રોમાંચ છે એટલો જ રોમાન્સ પણ છે. એ એના પોતાના સમયથી ઘણા બધા આગળ હતા, અને સ્ત્રી અને પુરુષ, યુવક અને યુવતી, આ બંને વચ્ચેના સંવાદો, આ બંને વચ્ચે પ્રેમ, આ બંને વચ્ચે આકર્ષણ અને આ બંને વચ્ચે માત્ર સ્નેહ, આ બધું જ સંભવી શકે એ મુનશીએ આમ સાબિત કરીને દેખાડ્યું. તમે પાનું ઉઘાડો ને એ સંવાદો અને ઘટના જોઈએ એટલે આપણને એમ થાય કે આ બે પાત્રો એવા છે કે જેમાં માત્ર ને માત્ર સ્નેહ છે, એકબીજા પ્રત્યેનો અનુરાગ છે, આમાં ક્યાંય ફિઝિકલ એટ્રેક્શન નથી. તો વળી એક એવું સરસ મજાનું એ દ્રશ્ય આપે, નૌકા વિહાર થતો હોય ને એમાં બે પાત્રો જતા હોય ને એમાં આપણને એવું જ લાગે કે આ સંજય લીલા ભણસાલીની કે એવી કોઈ ફિલ્મ જ ચાલી રહી છે અને હીરો છે હિરોઈનને જોઈ રહ્યો છે. એટલે કોઈ પણ બહુ મહાન ફિલ્મ માટે એક જબરજસ્ત રો મટીરિયલ બની શકે. આપણે જે તો હવે આ બધી ટેકનોલોજી વાળી ફિલ્મો આવી, બાકી આપણે ગ્લેડિએટર જોઈએ, એમાં જે આખી વસ્તુ બતાવી છે એ જ વાતો યુદ્ધના દ્રશ્યો છે કે પાટણનો જો આછો વૈભવ છે. આપણે આજે પાટણ જઈએ તો આપણે રાણકી વાવ જોઈએ કે રુદ્રમાળ જોઈએ, ત્યારે આપણને એમ થાય કે આજે જો આવું છે તો વર્ષો પહેલા કેવું હશે. અને જો મને તમને પ્રશ્ન થતો હોય કે આજનું પાટણ વર્ષો પહેલા કેવું હશે, તો આપણે ગુજરાતનો નાથ વાંચવી પડે. જો આજનો ઉપરકોટ વર્ષો પહેલા કેવો હશે એ જો આપણે જાણવું હોય તો આપણે ગુજરાતના નાથમાંથી પસાર થવું પડે. અને પાછું એ નવઘણની વાત મેઘાણી કંઈક અલગ રીતે કરે, મુનશી અલગ રીતે. એક શિસ્ત સાહિત્યના સ્વામી અને એક લોક સાહિત્યનો જાણતલ માણસ, અને બેય એક પાત્ર ઉપર કામ કર્યું. બંને ગિરનાર વિશે લખે, અને વી આર
લકી પીપલ કે આપણને બંને મળી શકે. એ આખી વાત નવઘણ અને ખેંગારની પણ બહુ મોટો રેફરન્સ આખો જે જુનાગઢ અને પાટણ વચ્ચે, જુનાગઢ અને ગુજરાત વચ્ચે જે અંટસ હતી, જે વેર હતું, એનો પણ આમાં બહુ મોટી વાત આવે છે. અને રા નવઘણની ને ખેંગારની પાછળ આ લોકો જે આખી રીતે પડે છે, એ બધા દ્રશ્યો પણ એને સાંકળ્યા છે. એક એવી નવલકથા આપણને આપી કે જેના પછીની જે વાત છે રાજાધિરાજ અને પછી થોડી અલગ પડતી પણ જય સોમનાથ, એની સાથે એના સીધા તાર સંધાય. પણ પહેલાની કે પછીની વાર્તા ન વાંચીએ તો પણ આપણને એમ લાગે કે ના, ગુજરાતનો નાથ એક અલગ કૃતિ તરીકે ઉપસી આવે છે. ત્વરિત ગતિથી આખો એક પ્રવાહ વહે છે. અને મુનશીએ પોતે કબૂલ્યું છે કે એ પોતે, મેં કહ્યું ને કે એટલું બધું બહુઆયામી વ્યક્તિત્વ હતું કે મુનશી વિશે વાત કરવા માટે પછી આપણે અલગ સમય જોઈએ. પણ એનું જે બાળપણમાં જે એમણે વાંચ્યું હતું અરેબિયન નાઇટ્સ ને બધું, એ પછી જો પ્રભાવ કોઈનો ઝીલ્યો હોય તો એ એલેક્ઝાન્ડર ડ્યુમા, ફ્રેન્ચ નવલકથાકાર. અને ડ્યુમાની આખી વાર્તા કલા બહુ અદ્ભુત, એક એક પછી એક પ્રસંગ સતત આમ આવતા જાય. હજી આપણે એક વાત ભૂલીએ ત્યાં બીજી વાત આપણા માનસપુટ ઉપર આવે, પાના ઉપર આવે. અને આ જ વસ્તુ પણ એમાં ક્યાંય મુનશીની મૌલિકતા ડેમેજ નથી થઈ. મુનશીની વિચાર સૃષ્ટિ તદ્દન અલગ છે. માત્ર ને માત્ર કથન શૈલી જેને કહેવાય, જે ડિક્શન કહેવાય સાહિત્યની ભાષામાં, એ એમણે એલેક્ઝાન્ડર ડ્યુમાનું એમણે વાંચ્યું, જોયું અને એનાથી એ ઇમ્પ્રેસ થયા. અને પછી એમને પોતે પણ એવું લખેલું છે કે મેં જે કંઈ પણ લખ્યું એમાં હું ડ્યુમાનો ઋણી છું, આવું એને લખેલું છે. એટલે એક આખો વાર્તા પ્રવાહ સતત વહેતો રહે. એક આખી ઘટનાની આખી એક સૃષ્ટિ છે આપણી સામે ઊભી થતી રહે અને એમાંથી એ પ્રસંગો આપણને આપતા રહે. કેવા કેવા પાત્રો મુનશીએ આપ્યા આપણને. આજની કોઈ નવલકથા હોય, અત્યારે ક્યાંય કોઈ સામાયિક અથવા તો કોઈ ન્યૂઝપેપરમાં ચાલતી હોય, કે પછી 4-5 વર્ષ 10 વર્ષ પહેલાની નવલકથા હોય, એમાંથી મને ને તમને કેટલા પાત્રો યાદ છે. કદાચ પ્લોટ યાદ હોય કે પછી આમ બન્યું, આમ બન્યું, આમ બન્યું, પણ પાત્રો યાદ હોય, એક એક પાત્ર. જેમ કે અકુપારમાંથી આપણે સાસણ જઈએ તો આપણને કોઈ ચારણ બેન હોય તો આપણને સાસાઈ એવો શબ્દ છે એ મનમાં પડકાય. કે આપણે પેલું સિરિયલ જોતા ત્યારે જે તુલસી હતી તો આપણને હરકિશનભાઈની જળચેતનની તુલસી છે આપણે મનમાં તરત જ ઉગે કે આવું એક પાત્ર આપણે પણ વાંચ્યું. પણ એ સિવાય વાર્તા પૂરી થઈ, આપણે વાંચવાનું પૂરું કર્યું અને સૃષ્ટિથી લગભગ આપણે કટ ઓફ થઈ જઈએ છીએ. કોઈ એક પાત્ર આવીને આપણને ઢંઢોળે કે ભાઈ આ મારા દ્વારા તારી વાત થઈ હતી, તને યાદ છે કે કેમ, એવું બહુ ઓછું બને છે. અને સમાજ પર જેની અસર હોય, સમાજ પર બહુ એની મોટી અસર પડી હોય, એને એ પાત્રને કોકની સાથે સરખાવવામાં આવતા હોય. આજે કોઈ વિચક્ષણ રાજનીતિજ્ઞ હોય તો આપણે એમ કહીએ છીએ કે આ તો આજના ચાણક્ય છે. સૌ બધા એટલે આપણે પાછું એવું છે કે બધા પક્ષને પોતપોતાના ચાણક્ય છે અને એ હોય એમાં આપણને વાંધોય નથી. દરેક વ્યક્તિને પોતાના સરદાર છે. મેં એકવાર એવું લખ્યું હતું ને બોલ્યું હતું, છોટે સરદાર મોટે સરદાર કોઈની છોટે હોય જ ન શકે, એક જ હોય. પણ આમ જો આપણે વિવિધ સાઇઝના સરદાર પણ બનાવી દીધા દરેક પક્ષે એમ. અને એટલે બહુ આમ વિષયાંતર થશે, પણ મેં એવું કીધું હતું એમ કે ટોળા ભેગા કરવા ને એ સરદારની વાત નથી, દેશ ભેગો કરવો ને તો સરદાર બની શકે. એક અલગ સંદર્ભે વાત થઈ હતી ને, અત્યારે